એક્સપ્રેસ એન્ટ્રીનો ડ્રો થયો આજે. ટુડે ઇટ વોઝ પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ ડ્રો એટ અ CRS ઓફ 749. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધી એપ્લિકેન્ટ જેમને ઇન્વિટેશન્સ આવ્યા છે. મેજર અનાઉન્સમેન્ટ હિયર. PNPનું ડ્રો થાય અને પછી બીજા દિવસે કયો ડ્રો આવે છે આજકાલ? કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ. જો IRCC કાલે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો કરે છે દેન આઈ એમ એક્સપેક્ટિંગ 507ની આજુબાજુ ડ્રો થવો જોઈએ, બિકોઝ ટોટલ નંબર ઓફ એપ્લિકેન્ટ 501 થી 600ની વચ્ચે ઓલમોસ્ટ લાઈક 14,911 છે. ઇટ્સ પ્રિટી હાઈ નંબર કમ્પેર ટુ ધ લાસ્ટ ટાઈમ જે એ નંબર્સ હતો એના કરતાં. સીમ્સ લાઈક લોકો ફરીથી અપ્લાય કરી રહ્યા છે એઝ એન અ કમ્પ્લીટ સ્પાઉસ. દેટ કેન બી વન ઓફ ધ રીઝન વિચ ઇઝ દેર. અમુક જણાના જેમના CRS ના મેચ થતા, નતા મેચ થતા, દેટ માઇટ હેવ અપ્લાઇડ વન્સ અગેન એટ અ લેસ CRS સ્કોર. દેટ કેન બી અગેન અનધર રીઝન. ન્યૂ એપ્લિકેન્ટ્સ આર જોઈનિંગ ધ પુલ. હવે અનધર અનાઉન્સમેન્ટ ફોર ઓલ ઓફ યુ ગાઈઝ, જે લોકોનો CRS 467 થી 480 આજુબાજુ થાય છે એવા એપ્લિકેન્ટ્સ માટે અનાઉન્સમેન્ટ છે. મને 500 એપ્લિકેન્ટ જોઈએ છે કે જેમને 2026ના એન્ડમાં કે 2027 મિડ સુધીમાં PR ઇન્વિટેશન લેવો હોય. આપણે સ્ટ્રેટેજી બનાવીશું, આપણે વર્કઆઉટ કરીશું ને જોડે મળીને તમારી PR જર્ની આગળ પ્લાન કરીશું. મોર ઓવર જે લોકો ઇનસાઇડ કેનેડા છે આ CRSની આજુબાજુમાં કે આના કરતાં ઉપરના CRS પર વર્ક પરમિટ એક્સપાયર ના થવા દેતા, સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોઝ વિથ મી. હજી વેટ કરતા હો PRના ઇન્વિટેશનની, દેન ધીસ વુડ બી ધ રાઇટ ટાઈમ ટુ ઇવેલ્યુએટ યોર પાથવેઝ. આટલા બધાને હેલ્પ કરી છે. વી આર દેર ટુ સપોર્ટ યુ એઝ વેલ એન્ડ સ્ટ્રેટેજાઇઝ ઇટ ઇન અ રાઇટ વે. થેન્ક યુ સો મચ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધીસ એપ્લિકેન્ટ જેમને આજે ઇન્વિટેશન આવ્યા છે. લેટ સી કાલે કયો ડ્રો થાય છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ છે કે કોઈ કેટેગરી છે. અને અગેન માર્ચ એપ્રિલમાં નવા નોક કોડ્સ અનાઉન્સ થઈ શકે છે. માર્ચ એપ્રિલમાં નવી કેટેગરીઝ અનાઉન્સ થઈ શકે છે. લેટ સી કે ક્યારે અનાઉન્સ થાય છે. ફેબ્રુઆરી ઇઝ ક્વાઇટ ક્લોઝ ફોર દેટ. સો પ્રોબેબલી ફેબમાં નવા કેટેગરીઝ પણ લોન્ચ થવા જોઈએ.